કે આપણે ઘરેથી ડાયરેક્ટ વ્યવસ્થિત દરિયામાં દર્શન કરવા ડાયરેક્ટ મસ્ત તમે દર્શન કરી લો બધાય. હાલો મિત્રો, તો પૂગી ગયા છીએ દાદાના દર્શન કરવા. તમે બધા દર્શન કરી લો દાદાના. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં તો છો? ફરીથી મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી, જય મંગલમાં. ને આજે માં તો સવારમાં આવે છે વરસાદ. અમારે જોવા મસ્ત દેખાતું છે. કોક સાટાને એવું આવે, સાટાને એવું આવે સલું છે અત્યારે ઝરમર ઝરમર. અમારે પાણી એવું હોય તો અમારે અત્યારમાં ગાડીને એવું ધોવાનું હોય. મસ્ત ગાડીને એવું ધોઈ નાખીએ. પાણી એવું છે 2-10 દિવસ પછી મસ્ત અમારે બેન પાણી ભરાય. મમ્મી તો આપણે ગાડીને એવું ધોઈ નાખીએ મસ્ત મસ્ત. અમારા બા ગાડી ધોવે છે મસ્ત. આપને તો કાંઈ ગાડી ધોતા આવડતી નથી. નવા તમે પાણીને એવું આવ્યું છે તને એવું ગાડીને એવું ધોઈ નાખીએ. એટલું પાણી બધું ભરી લીધું હે. વરસાદે આવે છે તો તમે કોક સાટા દેખાય છે. વરસાદ ચાલુ છે અમારે. કોના ગામમાં વરસાદ છે બધા કોમેન્ટ કરી દેજો. હાલો આપણે ગાડીને એવું ધોઈ નાખીએ પછી આપણે મળીએ પાછા. તો આપણે જવાનું છે દરિયામાં અને હવે દરિયામાં જઈને મળીશું આપણે. તો મહાદેવના બધાના તમને દર્શન કરાવું તો બધા કન્ટિન્યુ લોકો બને રહેજો. હાલો આપણે પૂગી જઈ દરિયામાં. મિત્રો તો અમે પૂગી ગયા છીએ દરિયામાં. અમારા વિજયભાઈ ભાગ્યા છે તરત. અમારે કાં લાવવાને ભાઈ? નાળિયેર લેવા જવાનું છે. નાળિયેર લેવા જવાનું છે. તો અમે વિક્રમભાઈ લારી આવી ગયા છીએ મસ્ત. જોવા તમે અમારા અજયભાઈ બધા જીપ્સીમાં આટો મારવાની એમ કહે છે, પણ કેવા આટો મારે કઈ નક્કી નથી. અમારે તો ભાઈ કાળુભાઈ અમારે મસ્ત તો દરિયામાં પૂગી જાય. 1 નંબર વ્યૂ છે. પછી હાલો મિત્રો, તો પૂગી ગયા છીએ અમે મહાદેવના દર્શન કરવા. કેમ કે આજ શ્રાવણ મહિનો છે એટલે અમે દર્શન કરવા આવ્યા છીએ મહાદેવના. તો તમને બધાને દર્શન કરાવું. કેમ કે આપણે ઘરેથી ડાયરેક્ટ આવ્યા છીએ દરિયામાં દર્શન કરવા ડાયરેક્ટ. મસ્ત તમે દર્શન કરી લો બધાય. આપણે દર્શન કરી લઈએ. તમે સીનો છોડ મૂકી દઈએ, એમાં એન્જોય કરો. આ દર્શનને એવું આપણે કરી લઈએ. હાલો મિત્રો, તો મહાદેવના એના દર્શન આપણે કરી લીધા છે. એમ પણ હવે જાય છે કાળભૈરવ દાદાના દર્શન કરવા. કેમ કે મહાદેવના દર્શનથી થોડુંક જ કાળભૈરવ દાદાનું મંદિર આગું હોય. તો મેં કીધું દર્શન હારવાર કરતા જઈ આવ્યા છે. એ તો હાલો તમને પણ બધાને દર્શન કરાવું પાછા. કેમ કે ઘણી વાર હું અહીંયા દર્શન કરવા આવી ગયો છું. અને આજે પાછા દર્શન કરવા આવ્યો છે તો તમને બધાને દર્શન કરાવું. તો બધા વ્લોગમાં બન્યા રહેજો. મસ્ત તો દાદાની ધજા દેખાય છે ને મહાદેવનું મંદિર. મસ્ત આપણે જઈ દર્શન કરવા. મસ્ત પૂગી જાય આપણે દાદાના દર્શન કરવા. મસ્ત જો બગીચા ને મસ્ત લોકેશન. એટલે હું કેટલી વાર આવી ગયો છું, 2-3 વાર આવી ગયો છું દર્શન કરવા. વિડીયો તમે જોયા તો છે. મસ્ત તો દાદાનું બોડિયું મારેલું છે. મસ્ત ઉપર જાઓ દર્શન કરાવું તમને. એકવાર તમે બધા દર્શન કરવા અહીંયા આવો ઊંચા કોટામાં તો ખાસ દર્શન કરવા બધા આવજો. મસ્ત વ્યૂ છે જોવો તમે, કાંઈ ઘટે નહીં. ને આજે હું તમને લોકેશન પ્રોપર નાખી દઈ ક્યાં આવેલું છે જગ્યા, કઈ જગ્યાથી અવાય દર્શન કરવા. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. હાલો દાદાના દર્શન કરાવું. હાલો મિત્રો, તો પૂગી ગયા છીએ દાદાના દર્શન કરવા. તમે બધા દર્શન કરી લો દાદાના. ને આપણે દાદાના પાછળવાળા અંદર છે આમ દેખાડું હું તમને. મસ્ત જો પાઠોડું છે મસ્ત. કોઠાને એવું છે. એમ કોઠાને એવું નથી પણ આમ એવું દેખાડું ને એવું છે મસ્ત. તો તમારે તો ભાઈ એમ કે મને કોઠાને એવું છે એમ કે છે. કોઠો છે નહીં, બાકી આમનું ખાડો પડી ગયેલો એવું છે બધું. કેમ કે દાદાની જે પાછળ જ છે બોલો મસ્ત અહીંથી રસ્તો અહીંયા જોવા આવ્યા છીએ. કેમ કે અમે એટલી વાર આવ્યા અહીંયા જોવા નહોતા આવ્યા. મસ્ત અહીંયા વાવેલું છે બધા રોપડા ફૂલડા છે તો આ બધા મસ્ત ફૂલડા ને એવું છે બધું વાવેલું. હાલો દાદાના દર્શન કરી નીકળીએ પછી આપણે ઘરે. હાલો મિત્રો, તો દર્શન ને એવું આપણે કરી લીધું છે. જઈએ હવે આગળ. મહાદેવનું મંદિર હજી આવશે આગળ, હું તમને બતાવું. મસ્ત અત્યારમાં વરસાદ ને એવું શરૂ થઈ ગયું છે. નવા તમને દેખાતું છે કોક સાટા ને એવું આવે નવા. હાલો આપણે નીકળી જાવે ઘરે. મિત્રો તો થઈ ગયા છે બપોર ને આપણે ફરાળ ને એવું કરી લઈએ. કેમ કે બપોરે આપણે 1 ટાણું ફરાળ કરવાનું હોય. મસ્ત તો બટેટા ને એવું બધું સેવડો ને કેળા ને એવું છે. મમ્મી તો ફરાળ કરવા બેસી ગયા છે. હાલો આપણે ફરાળ ને એવું કરી લઈએ પછી મળીએ આપણે. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો આપણે જવાનું છે ભાઈબંધના ઘરે. અને ભાઈબંધના ઘરે જઈને નાજીને મળશું હવે. કેમ કે વરસાદ ને એવું આવે છે તો આપણે સીની શોટ નથી ઉતારવાનું. ડાયરેક્ટ ઘરે જઈને નાજીને મળીએ. અને આપણે બપોરાને એવું તો કરી લીધું છે. હાલો મળીએ નાજીને. હાલો મિત્રો, તો બપોરા કરીને વ્યવસ્થા હતા આપણે ભાઈબંધને ઘરે. કેમ કે આજે પબ્લિક બહુ છે એટલે આપણે કંઈ વિડીયો ઉતાર્યો નહોતો. ગાડી લઈને ડાયરેક્ટ વ્યવસ્થિત ભાઈબંધના ઘરે.
મસ્ત તો અત્યારે વરસાદને અંધારું છે ફૂલ, હું તમને બતાવું. મસ્ત તો વરસાદને અંધારું લાવતો બધું, કેટલો વરસાદ છે. આ બધું નીચા કોડા ભાગે વરસાદ લાગે છે એવું લાગે. જોવા તમે એક નંબર તો બધું વાદળ અંધારેલું આ બધું. મસ્ત આપણે ભાઈબંધના ઘરે આવ્યા હતા. મસ્ત અહીંયા આપણે ઘડીક વાર વિડીયોને એવું એડિટિંગ થોડું કરવાનું છે બાકી, તો એડિટિંગને એવું કરી નાખી પછી જઈએ આપણે ઘરે. તો ઘરે જઈને મળીશું, બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો મિત્રો. તો આપણે ઘરે જતા અને તો મસ્ત કેટલો વરસાદ આવે છે, પૂરા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. જોવા તમે આમ પૂરા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ હવે તમને પાણી દેખાડું, પાણી હાલતા કરી નાખાય એક વરસાદ ચાલુ થઈ ગયો. દવા પાણી પડવા મળે છે, કેટલું પાણી પડે છે. દવા વરસાદ ને આવે રહી જાય પછી આપણે નીકળીએ ઘરે. હવે પૂગી ગયા છીએ આપણે ઘરે. વરસાદને આવતો પછી કાંઈ વિડીયો ઉતારવાનો તો પૂગી ગયા છીએ ઘરે આપણે. તો તમે જોયું જ છે વરસાદ બહુ આવતો, અત્યારમાં વરસાદ નથી આવતો. તો તમે અત્યારે વાદળ અને બંધારેલું છે. મસ્ત પૂગી ગયા છીએ આપણે ઘરે. તમને મસ્ત વડીનું શાક બનાવે છે એમાં બેન. જવા મસ્ત વડીનું શાક બનાવ્યું છે. હું તમને દિશામાંના દર્શન કરાવવા નહોતો, ત્યાં તમને અત્યારમાં દિશામાંના દર્શન કરાવું મસ્ત. બધા દિશામાંના દર્શન કરી ગયો કે સવારમાં આપણે વિડીયોને ઉતારવું નહોતું કેમ કે આરતીને વાર્તાને સાંભળવું નહોતું બધું. મસ્ત અત્યારમાં તમે દિશામાંના દર્શન કરાવું. તે દર્શન કરી જાઓ તમે દિશામાંના. તમે દર્શન કરી લીધા છે બધા. હાલ હવે જઈ બહાર. મસ્ત આપણે દર્શન કરી લીધા છે. અત્યારે બધું રાંધવાનું નવું ચાલુ થઈ ગયું છે કેમ કે વાગી રહ્યા છે 5:30. હાલ હવે બધું રંધાઈ જાય પછી મળશું આપણે બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો. હાલો મિત્રો, તો પાછું વાદળું ને એવું અંધારું હું તમને બતાવું દઉં. કેવું મસ્ત વાદળું અંધારું હોય છે. હારે ફરતી દો આમ તો અહીંથી તો આ કોર છે, હારે ફરતી બંધાઈ ગયો. આમ તો વાદળું અંધારું હોય, વરસાદ આવશે એવું લાગે છે કેમ કે પહેલાંય વરસાદ તો આવી જ ગયો છે. મસ્ત વરસાદને હવે સેવ ને એવું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. બધું બતાવું તમને. સેવ બનાવવાની આજમાં જુઓ મસ્ત સેવ બનાવવાની કઈ છે આવી સેવ બનાવવાની કંઈક બની જાય પછી તમને બતાવું. મિત્રો તો સેવ ને એવું બધું રંધાઈ ગયું છે, હું તમને બતાવું. મસ્ત તો સેવ રાંધી નાખી છે. મસ્ત સેવ ને એવું રાંધી નાખ્યું છે. શાકે વડીનું બની ગયું છે. મસ્ત બધું બની ગયું છે. ને હવે જવાનું છે આપણે આરતીને એવું કરવા દિશામાંની. આરતીને એવું કરીએ હું તમને બતાવું. બસ તમને દર્શન કરાવું આરતીના ને તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહો. મસ્ત તો અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે આમ વરસાદી રોજ નથી અમારે, વરસાદ ચાલુ જ છે થોડો થોડો ને એવું. મારી બેનને તો બધે રોટલા બનાવવા મળે છે એટલે અમારે મસ્ત રોટલા બનાવે. હાલો આરતીના દર્શન ને એવું કરાવું. મસ્ત તો અમારા બધા છોકરા આરતીમાં આવી ગયા છે. તો આમ બધા તાર નામ શું હે? મારું નામ આયુષ. આયુષ. તાર નામ? કૌશિક. ના બધા છોકરા આવી જશે અમારે આરતીને એવું કરવા કેમ કે આપણે આરતી કરવાની હોય તો આ બધા છોકરા તો આવી જશે આરતીમાં. પ્રસાદીને એવું બધું વેચવાને મારે મસ્ત. તો અમારા બહાર બધા આરતી બધી થાળીને એવું ગોઠવી દીધું. આરતીને એવું કરી નાખીએ અમે. બધા વાળું કરવા બેસી ગયા છે અને આરતીનું આપણે કરી નાખ્યું છે. અમારે તો ડબ્બો આવી ગયો, સવારથીનો દેખાણો નહોતો. મસ્ત વાળું ને કરી લઈએ. બેસી વાળું કરવા તો હાલો બધા વાળું કરવા. મસ્ત તો દેવ તો લઈ લીધા છે ને આ બધું છે એ આગ જમાડવાનું છે. એમાં આગને એવું જમાડી દઈએ ને આપણે વાળું કરી લઈએ. હાલો બધા વાળું કરવા પછી વાળું કરી લઈએ પછી મળીએ આપણે. મિત્રો તો આપણે વાળું ને એવું કરી લીધું છે ને આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ. ને આજનો વ્લોગ તમને બધાને સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગની સાથે. બધાને જય માતાજી, જય મંગલમાં.